પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 16મી તારીખ કાર્મલ ગિરનાર માતા મરિયમનો તહેવાર ઉજવીએ છીએ. આ સંદેશ સાંભળે તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા ભાઈ ભળેલો પ્રભુના વચન સાંભળીએ. માથેનો ગ્રંથ 11મો અધ્યાય 28થી 30મી કલમ સુધી. ઈસુએ કહ્યું, "ઓ થાકેલાઓ અને ભારતીય કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. મારી ધૂસરી ઉઠાવો, મારા શિષ્ય થાવો, કારણ હું હૃદયનો રાંગ અને નમ્ર છું, અને તમારા જીવને શાતા વળશે. વળી મારી ધૂસરી ઉપાડવામાં સહેલી છે, અને મારો બોજો હળવો છે." આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ઇન્વિટેશન આપે છે, મારી પાસે આવો. અને ખાસ કરીને જ્યારે તમારા જીવનમાં જાત જાતની કસોટી હોય, સંઘર્ષ હોય, સંકટ હોય, સમસ્યા હોય, ત્યારે તમે બધા મારી પાસે આવો. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, જૂના કરારમાં જ્યારે ઈશ્વરે મોસેને કહ્યું હતું સિનાઈ પહાડમાંથી નીકળવા માટે, પુણ્યભૂમિ પહોંચવા માટે, અને ત્યારે ઈશ્વર પોતે એમને ખાતરી આપે છે. મહાપ્રસ્થાન ગ્રંથમાં 33 કલમમાં, "હું જાતે તારી આગળ આવીશ અને તારો ઉછાટ ટાળીશ." જે પ્રમાણે કહ્યું હતું અને એ પ્રમાણે જ કહ્યું, એના લીધે એ લોકો પુણ્યભૂમિ પહોંચી શક્યા. અને કેવી રીતે એમને રક્ષણ કરતા હતા એ પણ આપણે જોવા મળે છે. મહાપ્રસ્થાન ગ્રંથમાં 13મો અધ્યાયમાં 21મી કલમમાં પ્રભુ કેવી રીતે કરતા હતા અર્જુન. અને પ્રભુ તેમને રસ્તો બતાવવા માટે દિવસે વાદળના થાંભલા રૂપે તેમની આગળ ચાલતો, અને રાતે તેમને પ્રકાશ મળે માટે અગ્નિના થાંભલા રૂપે ચાલતો. અને એના લેખે તેઓ પુણ્યભૂમિ પહોંચી શક્યા. અને એવી જ રીતે આપણે પણ આપણા પુણ્યભૂમિ, આપણું વતન સ્વર્ગ પહોંચવા માટે આપણી સાથે ઈશ્વરનું વચન છે, અને સાથે સાથે પરમ પ્રસાદ છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, યહૂદી ધર્મમાં એટલા બધા નિયમો, એટલા બધા આજ્ઞાઓ, લોકો થાકી ગયા હતા. ધર્મ એક બોજા રૂપ બન્યો હતો. એટલા બધા નિયમો લોકો જીવવા માટે બહુ એટલે માણસાઈ વગરના, માનવતા વગરના ધર્મ થઈ ગયું. જે પુરોહિતો હતા એમને તો પોતાના લાભ જ જોતા હતા, લોકોની એમને કશી પડી જ નહીં. આવા સમયમાં જ્યારે લોકો રાહ જોતા હતા, ક્યારે મસીહ આવશે, મુક્તિદાતા આવશે, આપણને આરામ આપશે આ બોજામાંથી, ત્યારે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હતા. અને જેટલા લોકો પ્રભુ પાસે આવ્યા, આરામ પામે છે. અને પ્રભુ મારો બોજો હળવો છે એમ કહે છે. તમે જેવી રીતે અનુભવ કરો છો એ પ્રમાણે નહીં, મારા શિષ્ય થાવો અને તમે અનુભવ કરશો, એમ કરીને પ્રભુ એમને ખાતરી કરાવે છે. હા કૃષ્ણવાલા ભાઈ તમેનું યોહાન ગ્રંથમાં 2 અધ્યાયમાં ત્યાં લગ્ન સમારંભ જે જરૂર હતી, જે બોજો હતો, પ્રભુની હાજરી એ ત્યાં આનંદ મળે છે. અને એવી જ રીતે જ્યારે લોકો ભૂખ્યા હતા, યોહાન ગ્રંથમાં 6 અધ્યાયમાં એમના ભૂખ દૂર કરવા માટે પ્રભુ ઈસુ એમને આરામ આપે છે, અને એમને ખાવા માટે ખોરાક પણ આપે છે. અને પ્રેષિતોના ચરિત્રમાં 2 અધ્યાયમાં આપણે જોઈએ છીએ, એ લોકોમાં ડર હતો, બહુ ભયંકર ડર, મૂંઝવણી. અને આપણને શું થશે, ત્યારે એમની વચ્ચે આવીને એમને કહે છે, શાંતિ આપે છે. અને સાથે સાથે લૂકના ગ્રંથમાં 17મો અધ્યાયમાં જોઈએ છીએ, બીમારીમાંથી પ્રભુ ઈસુ એમને આરામ આપે છે. લૂકના ગ્રંથમાં 19મો અધ્યાય આપણે જોઈએ છીએ, પ્રભુ ઈસુ પાપમાંથી એક વ્યક્તિને ત્યાં આરામ આપે છે.
અને આજે આ ઘરનો ઉદ્ધાર થયો એક અદ્ભુત શબ્દ બોલે છે. અને એવી જ રીતે લોકના ગ્રંથમાં 7મો અધ્યાય જાણીએ છીએ, વિધવાનો એકનો એક પુત્રો અને વિધવા મરી ગયો, વિધવાનો છોકરો મરી ગયો, જોર જોરથી રડે છે. પ્રભુ એમના આંસુ દૂર કરે છે અને છોકરાને ફરી જીવતો કરે છે. આ કિસ્માલા ભાઈ હતા બહેનો, જેટલા લોકો પ્રભુ પાસે આવ્યા એટલા લોકો પ્રભુ પાસે આરામ પામ્યા. આજે આપણે જાણીએ છીએ ચર્ચસમાં સંખ્યા વધુ અને વધુ લોકો પ્રભુ પાસે આવે છે. એનું કારણ એમને પૂરી ખાતરી એમના જીવનમાં જે સંકટ હોય, સમસ્યા હોય, સંઘર્ષ હોય, એ બધું ચલાવવા માટે બીજા કોઈ નહીં આધાર, ઈશ્વર જ આધાર છે એમ કરીને આવે છે, અનુભવ કરે છે અને ફરી આવે છે, ફરી અનુભવ કરે છે અને પોતાના અનુભવ પણ બીજાને આપે છે. અને એવી રીતે પ્રભુ ઈસુના જે વચન, તમે ઓ થાકેલા હો, ભારથી કચરા જાત જાતના હોય, ગમે તે હોય, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. હા કિસ્માલ ભાઈ તબેનો, પ્રભુ પાસે આવીએ, પ્રભુને કશું અશક્ય નથી. જેટલા લોકો પ્રભુ પાસે આવ્યા અને એમના દેહ થાકેલા હતા, બહારથી કચરેલા હતા, તેઓ બધા આરામ પામ્યા. આપણે પણ પ્રભુ પાસે આવીએ, પ્રભુની દયા, પ્રભુનો પ્રેમ, પ્રભુની શક્તિનો અનુભવ કરીએ અને આરામ પામીએ. હા ક્રિસ્મલ અભય બહેનો, આજના મનનચંદન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ શ્રી ઓળખ માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સુધી સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયા અને જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.